કોર્પોરેટરનું કામ સારું જ છે, કાંઈ વાંધો નથી. કોર્પોરેટર અમે કાંઈ રજૂઆત કરીને તો તરત થઈ જાય. સુવિધા તો સારી છે પણ શું પાણીનું થાય છે એટલે પાણીની એક તકલીફ છે. પાણીની તકલીફ છે. ગમે ત્યારે કઈ કામ હોય તો ફોન ઉપર કામ કરી દઈએ અમે કિશનભાઈ. જો આ બગીચામાં હોત પાણી પોગાડી દીધું 24 કલાક, એ કોર્પોરેટર પોગાડ્યું. વોર્ડ વોકમાં વોર્ડ નંબર 8માં સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન છે, ત્યાં અમે પહોંચ્યા છીએ અને ઘણા બધા દાદા અત્યારે આરામ કરે છે, મસ્ત મજા કરે છે. એમની સાથે વાત કરવી છે કે વોર્ડ 8માં પરિસ્થિતિ કેવી છે. દાદા, શું નામ છે તમારું? ભીમજીભાઈ. ભીમજીભાઈ, તમારે આ વિસ્તારમાં કેટલા સમયથી રહેવાનું? 10 વર્ષથી. 10 વર્ષથી. મારે સુવિધાની વાત કરવી છે કે અહીંયા આમ સુવિધાને તમે કઈ રીતે જોવો છો, કેવીક મળે છે? બહુ સરસ, બધી જાતની સગવડ, રોડ રસ્તા, બેસવાનું ના બગીચા બધું સરસ જ છે. કાંઈ આ વાંધો નહીં. બગીચામાં તમે અત્યારે બેઠા છો, મજા કેવી આવે? હા, મજા બહુ આવે. પછી આમ પાણી, વીજળી એ બધા હા, બધું. બધી હા, સુવિધા બધી સુવિધા. અચ્છા બાથરૂમ એમ અચ્છા, એટલે આમ સુવિધામાં કઈ ઘટતું ના, નથી. કાંઈ ઘટતું નથી. અને 10 વર્ષમાં તો આમ કેટલું બદલાણું કેટલું અહીંયા? ઘણું બધું બદલાનું. હમ. રોડ રસ્તા સારા થયા, બધું બદલાનું સારું એટલે અહીંયા જે કોર્પોરેટરોએ કામગીરી કરી છે ખરી. ઈ સારી જો આ બગીચામાં હોત પાણી પોગાડી દીધું 24 કલાક, અચ્છા એ કોર્પોરેટર પોગાડ્યું. હમ પોલ. અચ્છા. દાદા, તમારું નામ શું છે? અમસીભાઈ રામાણી. આ તમે કેટલા સમયથી રહ્યો છો? અહીંયા અમે 3 વર્ષ બેન. 3 વર્ષ. હોવ. તમે શું કહેશો સુવિધાઓ વિશે? અચ્છા, છોકરાઓ 10 વર્ષથી આવી ગયા છે, તમે 3 વર્ષથી આવ્યા છો, તો સુવિધાઓ કેવીક છે? પુષ્કળ સુવિધા છે અહીં. હાઈ કલર રોડ રસ્તા, સોસાયટી રહેવાની એવી મજા આવે છે, બેહવાની એવી મજા આવે છે. બગીચો આ બાજુમાં સોસાયટી અમારી. અચ્છા, અહીંયા સોસાયટીમાં બધી સુવિધાઓ છે, રોડ રસ્તાની ને એની? હા, બધું કમ્પ્લીટ. પછી કચરાની ગાડી આવે છે ને એવું બધું? ટાઈમમાં અચ્છા, ટાઈમ આવે. તકલીફ નથી કઈ? ના, જરા બિલકુલ નથી. તો પછી આમ વોર્ડ 8માં કોર્પોરેટરની કામગીરીને તમે શું કહેશો એમ? અમે કામ કરી સારું કામ સારું જ છે. હા સારું શું છે. કહો છો? કોર્પોરેટરનું કામ સારું જ છે, કાંઈ વાંધો નથી. કોર્પોરેટર અમે કાંઈ રજૂઆત કરીને તો તરત થઈ જાય છે. કામ થઈ જાય છે. થઈ સાફ સફાઈનું શું કહો છો દાદા? હે સાફ સફાઈનું શું કહો છો? હાઈ ક્લાસ કાયમની માટે બાયું આવે છે સાફ સફાઈમાં. નળ બળ રેડી આવે છે બધું, કાંઈ તકલીફ નથી, કાંઈ નહીં. રાજી છીએ. આવો ફોન કર્યા ભેગી ગાડી ખોટકાણી બોલે ભાઈ, કોઈ કચરો ભરાઈ ગયો ને કુંડીમાં હા. તરત આવી જાય. હા, ગટરમાં હતા. હા, ગટરમાં જો હમણાં અહીંયા આવી હતી અચ્છા, આ શેરીમાં. પછી અહીંયાથી કચરો ઉપાડી લે છે? હા, ઉપાડી લે છે, રિક્ષા ભેગી જ હોય, અચ્છા, કોઈ વાંધો નથી. અમને તો બહુ મજા આવે છે. આ બેહવાની સુવિધા બહુ હાઈ ક્લાસ છે. અચ્છા, વ્યવસ્થા ઈ સરસ હા, મજાની છે. વ્યવસ્થા. સરસ બગીચો બનાવ્યો છે આખો. અત્યારે એમ છે ને, જો આ સાફ સફાઈમાં બાયું હમણાં જ ગયું હતી, અચ્છા, રેડી છે. પછી આમ મચ્છરની કેવી કઈ તકલીફ? હા, કોઈ નથી. અમે બોલું સાથે છે ને, હા, મચ્છર છે જ નહીં અહીં. અચ્છા, દવાનો છંટકાવ એ- એની ગાડી આવી જાય. શું કહો છો? અઠવાડિયે 10 દી થાય ને ત્યાં ઓલી ગાડી ઓલી ભૂંગળાવાળી નથી આવતી, ધુવાળા કાઢી એ બધું ફેરવી જાય. અચ્છા. હા, તમારું નામ શું છે? સવિતાબેન, સવિતાબેન, તમે વોર્ડ 8ના કયા વિસ્તારમાં રહ્યો છો? મેન રોડ ઉપર સિલ્વરસ્ટોન જો અમે અચ્છા, સિલ્વરસ્ટોન મેઇન રોડ. અચ્છા, હા. મારે એ વાત કરવી છે કે સુવિધાઓ કેવીક મળે છે? પાણી હાવ નથી આવતું નળનું, અચ્છા, પાણી હાવ નથી. અમારે 6 માણસે ને પાણી પૂરું નથી થતું, અચ્છા, પણ થોડું કંઈ નથી આવતું. થોડું ઘણું આવે ને તોય અમારે બીજું ટંકીનું વાપરી થોડું ઘણું તો આવવું જોઈએ ને. નળનું પાણી નથી આવતું હાવ. વારંવાર આમ રજૂઆત કરો છો તો? એ કે પાણી એટલા ઉનાળામાં એટલું જ આવે એમ કહે. અચ્છા, એટલે આમ ઉનાળા પૂરતું જ પાણી ઓછું આવે છે કે? આવતું જ નથી, પહેલેથી જ ઓછું જ આવે સાવ. અચ્છા. હા, પછી ઈ સિવાય વીજળી, રોડ રસ્તા? ના એ તો કાંઈ વાંધો નથી, વારવા આવે છે કાંઈ. અચ્છા, અને કચરાની ગાડી રોજ આવે? ગાડી રોજ આવે છે, આપણે જોતા હોય તો ખોટું ન કહેવાય. સફાઈ બાબતે? ના, વારી નાખે સરસ ચોખ્ખું છે. બધું ચોખ્ખું હા, થઈ જાય છે. થઈ જાય છે. પછી ઈ સિવાય મચ્છરની તકલીફ કેવું કઈ? ના, મચ્છર તો આ બાજુ વંડા છે એટલે મચ્છર થાય. હા. બાજુ બે બાજુ આમ સામે વિન્ડો બાજુમાં વિન્ડો. એટલે એના લીધે મચ્છર થવાના છે. હા, એટલે આમ રસ્તા કેવાક છે? રસ્તા રોડ તો વાંધો નથી, સારું છે. સરસ છે. અને સફાઈ વાળા બધા આવી જાય છે. વીજળીમાં કાપ હોય છે એવું કઈ હોય છે? ના ના, વીજળીમાં નથી, લાઈટ જાય તરત આવી જાય છે. અચ્છા, હા, વીજળીમાં એક આ પાણીની સમસ્યા છે, પાણીની એક સમસ્યા છે. તો એમાં તમે શું કહેવા માંગશો? તમારી અપીલ શું છે?
કે પાણી થોડુંક વધારે દે તો સારું બસ. પાણી વધારે મળવું જોઈએ. એ સિવાય બીજા કામોથી આમ સંતુષ્ટ છો તમે? બીજા કાંઈ વાંધો નથી, જો લાઇટે નથી જાતી કઈ, અને સાફ સુફ છે, કચરાની ગાડી આવી જાય, બીજું તો શું પછી. શું નામ છે તમારું? દેવ નરેન્દ્રભાઈ ઘેટિયા. દેવભાઈ, તમે વોર્ડ 8માં કયા વિસ્તારમાં રહ્યો છો? હું સિલ્વર સિંધમાં રહું છું. શું કહેશો, કેવી સુવિધાઓ મળે છે બધી? સુવિધા તો સારી છે, પણ શું પાણીનું થાય છે એટલે પાણીની એક તકલીફ છે. પાણીની તકલીફ છે. એ સિવાય આમ તમારી ઉંમર શું છે અત્યારે? 22 વર્ષ. 22 વર્ષની ઉંમર છે. તો આમ મારે તમને સુવિધાઓનું પૂછવું છે કે રોડ રસ્તા છે, વીજળી છે, સફાઈ છે, એ તમને કેવીક લાગે છે? બધું સારું છે, ખાલી પાણીની જ તકલીફ છે. એમ તો અશ્વિનભાઈ સારા છે, એમાં પોતે આવ્યા, એના કોઈને જાણ કર્યા વગર કે કેવું પોતે હાજર થયા એમ, અને પોતે પ્રશ્નને જોયો કે શું તકલીફ છે, અને સમસ્યાનું નિરાકરણ આમ કેટલાક દિવસમાં આવી ગયું હોય છે? 2 મહિનાની અંદર શું આવી ગયું, સોલ્વ થઈ ગયું 2 મહિનાની અંદર. 2 મહિનાની અંદર આવી ગયું. એટલે ઓમ એની કામગીરી એમણે સરસ કરી એમ. ઓમ સારી કરી છે કામગીરી, પણ શું અમુક હજી વોર્ડ નંબર 8માં અમુક જગ્યાએ પાણી નથી આવતું એમ, એટલે શું મારે સરકારને કે હું પાણીની એક લાઈન નાખી દે એમ. અચ્છા, પાણી સિવાય બીજી કોઈ બાબતની કોઈ તકલીફ નહીં, બધું હું પરફેક્ટ છે. સફાઈ કેવીક છે વોર્ડ 8માં? ટાઈમ ટુ ટાઈમ શું બધું થઈ જાય છે, 8:30 બધું શું ક્લિનિંગ થઈ જાય છે. કચરાની ગાડી આવે છે? હા, 8:30 થઈ જાય. અચ્છા, એટલે ઈ સરસ બધું ક્લીન છે, સફાઈ સરસ થાય છે, રોડ રસ્તા સરસ છે, વીજળી લાઇટ પ્રોપર આવે છે? હા આવે છે ને, શું કાપ આવે ને એટલે 2 દી પહેલા શું કહી દઈએ કે અચ્છા, અગાઉ કહી દે છે કાપ છે એમ. અગાઉ કહી દે છે કે હું વીજળી જવાની મેસેજ કરી દઈએ. ગટરની તકલીફ છે? હા ગટરની છે, પણ હું એ 1-1.5 મહિનામાં શું કીધું અશ્વિનભાઈએ કે નવી લાઈન હું નાખી દેશે. અચ્છા, એટલે એનું નિરાકરણ થઈ જશે, પછી પાણીની તકલીફ પણ નહીં રહે ને? પાણીની નહીં રહી હવે, એવું કીધું છે. તો પછી એમણે જવાબ આપ્યો છે એમ, હવે કામ કદાચ થઈ જાય પછી આમ ઓલ ઓવર તમે કામને કેવી રીતે જોવો છો? આમ તો અશ્વિનભાઈનું કામ સારું જ છે. 10 દી પહેલા જ હું પાણી સ્પીડમાં આવવાનું ચાલુ કર્યું, નહીં તો શું 10 થી 12 મિનિટ માંડ આવતું પાણી, એટલે બહુ ઓછું પાણી આવતું એમ. આવતું. હવે સ્પીડમાં આવે છે થોડું. વૈશાલીનગર શેરી નંબર 10માં અત્યારે વોર્ડ નંબર 8માં અમે લોકો પહોંચ્યા છીએ. મારી સાથે અમુક લોકો જોડાયા છે, એમની સાથે વાત કરીએ કે વોર્ડ 8ની પરિસ્થિતિ કેવી છે. તમારું નામ શું છે? નિલેશભાઈ. નિલેશભાઈ, શું કહેશો, વોર્ડ 8ની પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ તો આમ તો સારી જ છે, જે કાંઈ પ્રશ્ન હોય એ સોલ્વ થઈ જાય. આપણે કિશનભાઈ ને દેવકણભાઈ જે ભાજપમાં છે એને કહીએ એટલે બધું થઈ જાય. ઓમ સુવિધા કેવીક મળે છે આ વિસ્તારમાં? સુવિધા એટલે પાણી ટાઈમે આવી જાય, લાઇટ પાણી સુવિધા બરોબર છે. અને એની બધી કામગીરી ઓમ કેવીક છે? ના, કામગીરી સારી. કામગીરી સારી છે. રોડ રસ્તા? ના, એ બરોબર. રોડ રસ્તા બરોબર. સુવિધાઓ કઈ કઈ મળે છે, કેવી મળે છે? બધી સુવિધા મળે છે. કચરાની ગાડી આવે છે? હા, કચરાની ગાડી આવે છે, સફાઈ આવે છે. પછી વીજળી પ્રોપર મળે છે? હા, લાઇટ મળે છે. લાઇટમાં કોઈ દી કાપ હોય છે કે એવું કઈ? ના, એવું કાંઈ નથી હોતું, લાઇટ હોય. એટલે આમ કામગીરી બધી ખૂબ સારી છે, તમે સંતુષ્ટ છો? કામગીરીથી સંતોષ. કામગીરીથી સંતુષ્ટ. તમારું શું નામ છે ભાઈ? અજયભાઈ. અજયભાઈ, તમે આમ કેટલાક વર્ષથી રહ્યો છો આ વિસ્તારમાં? જો દાદાની તો બધે 35-40 વર્ષથી રહી. અચ્છા, તમે શું કહેશો, સુવિધાઓ કેવીક છે? સુવિધા બધી પ્રોપર છે. બધી પ્રોપર છે? બધી પ્રોપર. કઈ કઈ સુવિધાઓ મળે છે? બધી જ. આપણે રોડ રસ્તા લઈ લ્યો, પાણી ટાઈમે આવી જાય, બધું સફાઈ ટાઈમે થઈ જાય. મચ્છરનો ત્રાસ કે એવું કંઈ? નહીં, એવું કંઈ નહીં. કાંઈ જ નથી. એટલે જેટલી પણ કામગીરી કરે છે એ કામગીરીનો આમ કેવી રીતે જોવો છો તમે? અમે બધા બેઠા જો એટલે રેગ્યુલર અમને એમના આઈડિયા આવી જાય કે ના કામ સારું થાય. અમે ગમે ત્યારે કંઈ કામ હોય તો એક ફોન ઉપર કામ કરી દઈએ અમને કિશનભાઈ. વચમાં મચ્છરનું હતું તો એ કરી દીધું સોલ્યુશન. અચ્છા, કોઈ પણ પ્રશ્ન થાય તો આમ કેટલાક સમયમાં નિરાકરણ આવી જાય છે? અડધો દિવસમાં, વધીને 1 દિવસ. વધીને 1 દિવસ. અચ્છા, પાણી પ્રોપર આવે છે, ઘરમાં બધું કામકાજ થઈ જાય એટલે? નવી લાઈન નથી. અચ્છા, આખા રોડમાં નવી લાઈન એક ફોન ઉપર જ થઈ ગયું હતું. એ કિશનભાઈ ને દેવકણભાઈ પાણી ખરાબ આવતું હતું, પાણી અમારે ખરાબ આવતું હતું, પણ અમારે નવી લાઈન નાખી, બધા આખી 10 નંબરમાં બધે વિસ્તારમાં નવી લાઈન નાખી દીધી છે, અને પાણી ટાઈમે આવે છે, અને પાણી અત્યારે સારું આવે છે.